બેટા ખેતરમાં જા પછી જીવાળી આવે ને તાર લુગડા લઈ આવે અને પેલા પોઝિશન લઈને આવે બરાબર ને લાઈટ વાળા લાભો હે લાઈટ વાળા પેલા નવા આયા હમણાં તાર લુગડા લાવે કે નહીં લાવે લાભો પડશે ને ના લાવો તો સલાહ આપણે વરે આટલું ના કોઈ સાલે એમ નહીં કાકા હવે પણ શું કરવા ખર્ચા કરવા ખોટા લાભો એક જોડી એટલે આપણે હમણાં તો લાવ્યા હતા જે મહિને તો એ તો જોના થઈ ગયા હવે તમારે છે ચમચે પહેરો ધોને તરત થઈ રહે અમે તો શેઠ લાવ્યા હતા 6 મહિને પહેલા તમાર તો સાલે હવે આ એકનું પેન્ટ થઈને ફરે બધમ હવે એ તમે બદલાવો સદાય પણ આ બે જોડી છે આપે પહેરો હોય એ નહીં તો તારે છે શું હતું ફાટી જાય છે તો લાવો તમારે ભેગા ભેગા મારે નથી લાભ લેડ ખેતરમાં તો હેડો તાપી પડે છે મારો બેટો નથી ખૂબ પડે છે તાપ તો ભાઈ જય હરફોન દાદા છે બાપ બેટો રવા ખરા તાપના રવાડો આડ્યા એટલે રવડા થોડા દાતા હોય તમારે થોડા નવરા બેઠા કોઈ તમને તો કોઈ પડી જ નથી નહીં આગા બેહો આ મંદિરની સાફ સફાઈ કરવાની રહેવા જો, ખબર નહીં કેમ? પડતી તમને તમે બેઠા અમે ઘડી ભરી બેહ કે કીધું મંદિરની સાફ સફાઈ કરવાની એટલે નહીં ખબર પડી દિવાળી આવે એક દાડા ભરાતીને કરે ભાઈ બધાય હવે થોડા દાડા રહે દિવાળી ને કીધું મંદિર સાફ કરો જ તેથી અઠવાડિયું દાડા જેવું છે હજી તો કોઈ ખરીદી બીજી કરી કે નહીં કરી ખરીદી પછી વિચાર હતો ખરીદી કરવા જવું છે અમારે જાવ હમણાં પેલો કોઈશોવાળો આવ્યો તો હવે ના એ તો અમારી આયા તો એ કહેતો જ તો હવે અમારી આયા તો પણ મારા ભાઈ જ આયા હતા લીધા હતા ના ના આ 10 રૂપિયા કહેતો તો એક કોઈ છે ને હવે એટલો મોઘો થોડો લેવો રે એટલો મોકો દેવરાતા છે પોચ કે લેવાય તો કે 50 રૂપિયા હાલો અરે મેં ભાલે તો પસાડી તો ફૂટી ગયા હતા અલા એ ઘોડા તો ના યાર તમે આવું કરો ગતઈ તો પણ મન કે આવી ઓરિજિનલ માટી છે ને ઓમ છે ને તેમ છે ને ઈ કેટલી બીનું બોલતો હતો અલ્યા પણ ભોડા તો ના આપડે ઈ ધંધો કરવા નીકળે હોય પણ ખાલી ઓમ પસાડી તો એમ ફૂટી ગયું શું કરું કહો હવે માટી નું આવે ફૂટી જ જાય કે તો પૈસા આલ્યા પછી પડ્યા છે એના તો પૈસા લે મોચર લઈને આલું લો ન પસંદ ને તમારે પણ આમ છોકરાને કપડ લેવા આવું હોય તો એ કોઈક ચેક લાવ્યું છે ને તરે કે ઈ વાત તો હાજી તમારે તો ઉછીને લાવશે તારે તો મેળ જ આવજે તો જીવાળી થાય છે હા તારે તમારે જીવાળી થાય બાકી તમારે જીવાળી તો થઈ રહી પછી હવે કાકો આયા તો પણ ઘણા કગર્યા પણ પૈસા ઘણા કરતા છે પણ ન લીધા અમે પૈસા યાર એટલા ના હોય ન મજા આવે પૈસાની વાત બરાબર પણ કોઈ વસ્તુ મેં લેવાનું નતું લે તો વસ્તુ લેવાનું નતું વાત હાજી તમારી તો એમ કે પૈસા થોડા માપે હોત તો લઈ લો હા રે છે ને હજી ફરે છે હજી ફરી હતી ના ઘરના ના ઘાટના તારે કોઈ વકરો બીજો શોખ નહીં છો કોઈ વકરો બીજો શોખ નહીં છો વેપાર છો કોઈ હવે પડજો માં જવા પા પેલી રેતી મોટું પી જાય આ સાયકલ ને પંચર પાડ્યું છે ઈ તો જિંદગી નું પંચર પડી ગયું એટલે હું મેલું પી થોડી પણ કોઈ મેળવી હેડ્યું જ આવું તો પછી શું ઉભા રહ્યા હા સાયલા તો તમારે સારું નથી કર્યો અમે કોઈ એ બેવા જો લ્યા ભાઈ હવે આપણો રાહ ભટકતો છે એટલે ઘણી વાર હોય સોયલે ઉભા રહે ને આપણે સારું થાય એમને એટલી બધી તમે જીઆઈ તો લેવો રહેતો ને તો પણ અરે યાર હાલ તો સેટિંગ આવે એમ બધું સેટિંગ આવતું હતું તમને તો ખબર નહીં મારા ડોશી તોડી નાખે ઓવે હું લેવા જતો યાર પૂછ્યા વગર કોઈ વાત ના કોઈ કરે જ ના સેટિંગ ના આવે મારે એટલે આ ડોશીની બીક મનથી લીધા એમ મને તો બીક તો રાખવી પડે યાર ડોશી કેવરાય યાર હા ડોશી કહેવાય હા તમારા ડોશી તમને નહીં પીતરી સોટી અરે કાકા તમે શું અમારા માથે ખો હવારના જ ખાઈ પીને ચીડે પડ્યા હે બાપજી શું કરું કહો અને એટલો તો ભાઈ ભાવ કીધું ઇન્જન ભાવ નહીં એટલો તો પૂછો ને ભાવ કરે પા એટલે ઉડી જાય લઈ છોકરા કાકો મોનતો નથી હવારનો હજી મારે બોડી નથી હવારે ફરો બોડી નથી એ કાકા આ અમારે હે ને મગજના ફરેલા હે. એટલે હોય ને આમ થોડું હે ને માપે રે બોલજો એટલે માપની વાત ના ભાઈ એમ માપી છું હું તો ધંધો કરવા આવ્યો છું તમે લે આવો તો મારું સારું થાય અને લે આવો તો ભગવાન તમારું સારું કરે હું તો તમે એટલું કે સુખ શાંતિ આયા હતા ને સુખ શાંતિ હવે બીજે જતા રહો પણ હોય મેળ નહીં આવે પણ આ પોત લીધો હતો મારે ઘરે હેડો મારે એમ નહીં કાકો તો થોડા અમારી ઉપર કેમ દીવતા હોય હે ગરીબ તું મારે છોકરા જીવાની ભાવ અરે અમે ગરીબ છો યાર એવું છે અમારે છોકરો દિવાળી ભાડે એમ તો પણ કાકા હવે શું ખબર હવે બધે લાઈટ વાળા આવી ગયા એટલે હવે કોઈ છે લઈને શું કરે હમણાં આ તો થોડો દબાણમાં આવે તો ફૂટી જાય ના ના ફૂટી તમે હાલ દો તમે હાલ દો માર તો ડોસી પણ છોકરો રીસે બળે ને તો બધું ફોડી નાખે વાહન પસાડે એટલે એને તો જે કે એ લાવવું જ પડે અમારે એટલે નહીં મેળ આવતો નહીં અમારા ગરીબોને શું કરાવે કહો મારો છોકરો નહીં માને હવે જે જન એ શું કે કાકા ખબર હે છોકરા આજના કે અમારે તો પેલી લાઈટ વાળી લાવી
એટલે જ તો પ્રોબ્લેમ છે. એ લાઈટ વાળી આવી ઇલેક્ટ્રોનિક ની વસ્તુ આવીને અમારા ગરીબના પેટ ઉપર પાટું મારી. પણ એક કામ મેન કરો વધો જ કાકા છે. તમે. એક કામ કરો ને હા બોલો. તમે લાઈટ વાળા લઈને ફરો ને તો પણ પણ લાઈટ વાળા લાવો કરો. લાઈટ વાળા એના કરતા હારા. અરે ઇલેક્ટ્રોનિક વસ્તુ અમે માટીના હાથે મહેનત આવા તડકાની મહેનત કરીને બનાવવા. આ તમે બનાવેલા છે. અમે બનાવ્યા છે. તમને આવડે છે એમ બનાવતા? હવે પેલા ચાઇના ના હારા આવે. ચાઇનાની વસ્તુ ઈ ચાઇના ડિઝાઇન તો સારી હે કાકા. તો આ બધું સારું છે ભાળો. ભલે માટી ખવરાઈ ગઈ છે ભલો. સીધો મજબૂત હો. માથે તો તૂટી ગયું કાકાજી. માથે તો છોડવરાય. એ તૂટ્યું નથી બેટા. ચેક તો એવું કરું છે. કે ફૂટે કે નહીં. કાં તો માથું ફૂટે કાં તો ભાઈ શું કરવા કોઈ શું ફૂટી હા નટ લેવો કાકા અમારે લેવો, હવે. લેવો, હે. મારે આ સાયકલ ને પંચર પડ્યો છે મેં ગાધું છે નહીં પણ બાપુ. એમ નહીં અમારે અમે બજાર રાખવાનું છે બરાબર. તો છોકરાને લુગડો લાવવાના છે પછી અમારે બીજો સામાન લાવવાનો છે. બજારમાં આ મળશે પણ અહીંયાથી બધું ભેળા પડે લાવો તો સસ્તું પડે ને અમને થોડું. પણ બાબા 5 રૂપિયા ઓછા હાલ તો પછી હવે નથી લેવો કાકા તમે હવાનું માથું મત ખો એક ની એક વાત. અમારે તો છોકરા માનતા જ નહીં ગતું છોકરા છે મોની એમ છે ને છોકરા જેટલો ખર્ચો કરાવવા ના મેળાવે આ તમારા છોકરા એટલો મારે છોકરો છે તારે તો કપા કરી ગયો છે છોકરો નલાયક છે. તો તમારે છે ઓછો છે અમારે તમારે તો તો હોશિયાર છે. આખા ગામમાં રવડીને તમારું નામ ખરાબ કર્યું છે. અમારે તો હોશિયાર છે છોકરો બધોય. શું હોશિયાર છે બોલ ને એક લફત આવી લોબો કર્યું પૂરું. એ બધાની બરાબર મારા ભાઈ બાહુ નાવા છે તમારો ભાઈ. હવે એક વાત કહું તમને તમારો છોકરો છે ને એવો કપાતર તમારો તો પાછો આખા ગામમાં રવડી ના આવે આટલો ઘંટો જેડ છે ને તોય પા પેલી રીતિ એ ભણતો હોય. બાબલિયા તમારો ઝઘડો મેલો મારે કોક લ્યો અમારે તો હોના રહેવો ઓ છે. કાકા તો રાખો. ફૂલ જેવો છે તમારો છોકરો. તો ઓ ભાઈ ઓ કાકા ના લેવા. સારું જોવાતું નહીં હવે હા શું સારું કર્યું તમે પણ શું કમાઈ નાલ્યું એમ કે ભાઈ. શું તમારો કાકા એ, કેમ કોઈ ભરી ભરી નાલ્યું રૂ એ કાકા મારા ગરીબો હું તો ભાળો ભાળો કાકા હવે આ તો તમે આ યાર કાકા તમે એક માથાકૂટ મેલ દો ઊભા થાજો હેડ દો. મગજબાજી તમારી લોન સાયકલ હાલો. હવાનું માથું ખાઈ ગયો કે નથી લેવા તો ખબર નહીં પડતી તમને. એટલે વખત ના પાડ્યો છે તો આ લીધો હતો મારા થોડું ગરીબ નું પેટ ભરવો હતો. હવે અમારા ગામમાં મત આવે તો કોઈ દાડો આરો બાપલિયા નહીં આવે તો આવો ડુપ્લિકેટ મારે બધું ફોડી નથી બાધાઈ નાખે. ના 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 ભાઈ ફોડવા નહીં. અલા રવા જો ને યાર તમે એટલે હવાનું માથું ખાઈ ગયા છે. ગરીબ નું પેટ શું કરવા પડો છો? અલા તો ભાઈ આ આયો તો કોઈસે વેચવાળો જે બધા ભાઈ છે હો. આ કોઈસે વેચવાળો આયો તો કે બધા ક્ષેત્રમાં જાતો તો બેઠો આ ભાવ ઘણો કરે હા. એ કાકા ઓય કાકો લે આલો પછી. કોઈસે વેચી લા પૈસા વેચી દિવાળી ના આ દિવાળી ના પૈસા તો હારા હે. તો ભાવ ઘણો કરે છે ને ભાવ તો હવે છેડી જેટલા વેચવા આયા છે અહીંયા થાય છે જેમ ભાવ કાકા તમે પૂછો તો ખરી કેટલા બજારમાં કેટલા હેડે તમે જો તો આટલા મુકલ લેવો રે હવે તમે એક કામ કરો તમે ભાઈ કરો અમે તો ભાઈ ભાઈ મેલે છે. 50 રૂપિયા પોસ આલો તો 50 રૂપિયા હા કોઈને લીધો આ તો છે કે લેતા તે રગડા કરવા પૈસા હારો દે લ્યા ના ના ભાઈ અમારે બધા તો દાવ મુકો પડી મુગા પડે ઓએ તો આ તો કે રૂપિયા મુગા પડે તો મને મુગજ પડી ને વાત કરો 50 રૂપિયા હતા હજી એટલે પણ આ છે 2 રૂપિયા ગોમમાં મળે તમે બજારમાં લેવા દાશો તો મુગા તો પડવાનો જ છે અને બજારમાં આવા નહીં મળે તમને અને હવે તો કેવા ને એરે ચાઇના ને કોઈ ઠકોણા વગર ને ના મસ્ત લાઈટ વાળા આવે ને આપણે હાથ લેવો રોય અરે લેવા કે તમારે બોલ્યો ને આપણે બધા દિન લે એમ અમાર તો હવા નહીં લેવા અમાર લાઈટ વાળા લેવાના કાકા લેવાય તમે શું મોઢે કરે કલાવા મન. શું યાર આગળ તમે યા સમજતા નહીં હું હેડો હવે મારા ઘરે જ આયા હો હું તો રાજસ્થાન બાજુથી આવું છું બીજી છે માટલે બધા અહીંયા કોઈ નહીં લેતું તમારે કોઈ છે પણ આ તો વેસવા પેટ ભરવા ભરવું પડે મારે બરોબર છે તે જેવો હવાને હેરી જઈએ પંચર પડ્યો હવાની બોણી જી નથી હવે જઈને કીધું કરાવું એટલે લેવાનો કોઈ છે હેર થઈ હેર થી માટી નહીં તળાવની માટી નહીં મારે કેવું ખબર આ વખતે મારે લાઈટ વાળા લાભ છે. એટલે આ લાઈટ વાળા લેવાના કરતા મારે એમ જ છે કંડા ડોહા વાપરતા હતા ને એ વાપરો અસલ છે કોઈ છે જોવો ખાલી તમે ઈ ઘંટા અને 50 રૂપિયાનો પોત પૂછ્યો ઘણા ને કેમ રે કાકા મોઘા પડે. મારે 3 વર્ષથી બનાવજો વાત સાચી એક તો આ ડોહો હવાનો ખાઈ ગયો છે. તમે ઉભા રહો હું હેડું એટલે તમે કોકના પેટ ઉપર પાટું મત મારો તમારે લેવો હોય તો લ્યો ને કોઈ નહીં એક નથી લેવો કીધું હેડો. હાલતું હોય છે તમારું બગાડ્યું પણ હવાનું માથું ખાઈ ગયો છે મારું. માથું તો અહીં એના પેટ હારું લઈને ફરે તમારે લેવો એટલે ને રહેવા જો પણ ના પડી મોનતા નથી ને. તો ન મોની ધંધો લઈને બેઠા એ મોઢે 5 રૂપિયા એટલા વેપાર મોઘા એ પણ તમે શું કહેવા મોઘા યાર આટલા તમે મોઘા લ્યો લેવરા તમે. તમે આટલા મોઘા લેવરા આપણે બધા ભેળા થઈને લેરા તો શું આપણે જીવાળી હારી જાય અને કાકાને જીવાળી હારી જાય કાકા ઉભા રહો તું હડા કરો આપડી
મન તો ગમતો નથી. યા એમાં છે તમારે સુરીમાં ખાવો તમારે તો ખાલી જીવ જ કરવો હે ને અમાર તો લાઈટ વાળા ગમી જાય. એટલે આ લાઈટ વાળા હવે આજકાલ પેલા લાઈટ વાળા નહેરે એના કરતા આપણે ડોહા યારે વાપરતા હતા અને આપણે આ વાપરો મત નવ મત કાઢો તમે લાઈટ વાળા જબર આવે છે. તમે આ તો 50 રૂપિયા મને એમ નથી. એટલે આ છોકરો જો તેલ લેવા તમારો છોકરાની વાજી હેડશો છોકરો કે એવું તો લઈ એટલે આ આલો. છોકરાની વાજી હેડશો તો ભીખ માંગતા થઈ જશો વાત આજે પણ લઈ આલો તો પડે. લઈ આલો ખુશી છોકરા લઈ આલવા નહીં હા હોય ને છોકરો લાવે પણ મારો છોકરો ભાડે થઈ ગયો. એટલે અહીંયા છોકરો ખુશી લેવા જાય કે ફટાકડા લેવા જાય છે ફટાકડા લાવે. આ તો બસ ફટાકડા લઈને કા ખુશી હાલશું બેસે હા ઈયર કાકા કે લાઈટ વાળા લાવે. મારે light તમારી વાત વાળા કરો અહીંયાની વાત લાવવા મત કરો અહીંયાની વાત અહીંયા દોડી રહી તમારે મારે લેવો light વાળા હોય. લેવા તમારે આવે. લેવાના કે નહીં લેવાના હમણાં દવાખાને ભરવા દાજો પેલો 100 કહે છે કે 200 કહે છે 500 કહે છે અહીંયા ચમ નહીં કહેતા કે આટલા મોઘા પડે એમ ઈ તો આલવા અહીંયા ચમ પડે. કાઢી નાલો હો ઈ તો હાલવા આ પડે. તો આ મોઢા ડોહો પડે શેઠ હાલો. ચેતી વેચવા આવ્યો હશે બરોબર એને જો પરિસ્થિતિ વીક છે હાવ જો ભાઈને આપણને ઠા પડે ને એટલી ખબર પડતી છે ને ધીરુભાઈ તમને કે પણ આમાં સારું. પણ અલ્યા તમે હરમતા ચમ નથી મારે નથી લેવા. જાણે જાણે છોકરા છે બાપી. ઈ તો બાધેને જાણે તો પછી મોટો તો થોય હા. મોટો કરવા હારું હું આ મહેનત કરું તો છું. મહેનત કરો છો તો બાધું થાય છે અને હાથે બનાવો કે વેચાતા લાવો ના હાથે બનાવો. ધીરુભાઈ ઘોડી હારા છે યાર કોઈ છે જોઈ લો આ કાકો તો લેતા હતા પણ એને છોકરો આવ્યો પછી ના લીધો. પૈસા હારા હે આપણે બધા દિવાળી કરવા હારું લઈ લો એ ભાઈ એટલે જુઓ એ ભાઈ ભાઈ હા. મારી વાત સાંભળો આજે આયા છે હવે ખુશી લેવું પડશે આપણે. લેવો તો પડશે ને કે આગેવાનો વાહે પડ્યા ને ઈ ન્યુ મન રાખો ને તમને ખોટા આપણને કે આખા ગામમાં હરાજ કરશે કે આ તો આટલું મન નહીં રાખતા મારું. એટલે આપણે લેવા પડશે હવે. ઈ તો શરમ કાકા તો બરાબર થોડી તો છે. રાખવી પડશે. એટલે ધીરે ધીરે પણ થોડો ભાવ તો હરખો કરો. બધું લેવા બધું જેવું. થાય છે ને બધું થાય છે જુઓ ધીરુભાઈ કે આપણે દિવાળી આપણી જોડે તો કદાચ 5-25 હશે ખરી બરોબર જો આ ડોહો આ કુશે વેચશે ને તારે હોત નહીં અને ઘરે દિવાળી આવશે તો દિવાળીની વાર છે તારી દિવાળી કરશે બરોબર કુટુંબ જ ફૂટી જાય છે લાઈટ બનાવીને વેચવા તો ઠાપ પડી જાય ચમચમ બનીને વેચવા ભાડો છે. દ્યો યાર. શું તમે ધોળી ભાડો આવી રીતે વાગે ફોડી ફોડીને ભાડવાનો હોય આ હોય ને ભાડે તો ચાર તો ફૂડે પર. એવી રીતે ભરાતું હોય છે તમે હમણાં રાતે બનાવો ઠાપ પડી જાય જેટલી મહેનત પોકે ને પછી વેચવા દાદો પણ આ પછી ધીરુભાઈએ- 5 રૂપિયા ઉધા કરાવો તમે ઠાપ પડશે હે, ધીરુભાઈએ ચાર ભાડે ને ચાર ફોડ્યા. ધીરુભાઈ લડાય તમે ચાર ફોડો ને મારા આખા દાડાની મજૂરી તમે મને ઉભા રહો. થઈ જાય. 4 ફળિયા એના પૈસા આલ્યા નહીં, નુકસાન પૂછો. નુકસાન કરે જો ઈ તો ઈયન પૂછો હોય ને તમે એક તો લ્યો એને ઉપરથી નુકસાન કરાવો ફોડો વાળાને પૂછો મેં તો ચમ તમારે ફોડ્યા. કોઈશેમ હતું એ કોઈશેમ લેવાનું કોઈ ત્યાં પણ ક્વેશ્ચન તો કોઈ ન લેવાનું હોય ક્વેશ્ચન તો ખાલી જીવો આપણે મોય મેલી અને પેટી આવે ને ઓલી જળાવવાની એનાથી જળાવવાનો હોય એટલે જીવો થઈ જાય આવતો નહીં અને આ તો જો તમે હાલ લેશો ને તો 1-2 વાર તો હેડી જાય હાથવીને તો મેલશો ફાઈન પ્રભુ થાય. બરોબર એમ નહીં તમે આવતા વર્ષે આ ફેર રેતી ગળી ન જાય હા ગળી ન જાય રેતી. એટલે મોનવી ગળી તો ક્વેશ્ચનની શું વાત છે તને તો બોલ જ ના આવડે જિંદગી. પણ યાર આ તો શું નક્કી ગળી જાય. આ છે ને, થઈ ગયું છે ઢોળ. આ માટી છે એ મારા ભાઈ ધક્કો નહીં મારવાનું. થાપ આવ્યો બે એ ભાઈ. ધીરુભાઈ મર્યાદા હવે રહેવાનું. વાત હું કરું એ વાત હોભળો હા, બોલો. પહેલા પછી તમારે જે કરવું એ કર્યા દાદુ આ માટી છે બરોબર આ તમે પાણી નાખો ને તો એ ગળી જાય આ કોઈ હોનું આને નથી પાણી નહીં કે- ગળે. બરોબર એટલે તમે હે ને કેટલા લીધા ધીરુભાઈ તમે પોત. તમે પોચ લ્યો કાકા પણ આપણે લાઈટ વાળા સોંદરાય એ, બે અહીંયા લાઈટ ને ઉભું છું હોય હમણાં દે કાલનું દિન બોલ બોલ કરે હે બે અહીંયા લ્યો પોચ તમે લ્યો લાવો. ઈ કેટલા હે 3 દે લ્યો બે તમારે બે એક મનાલો એટલે મારે પોચ થોય તમે દવા લો કે ને તો તોડો બાધાય દે આલો બાધન દે દવા ભાઈ દવા દે, અમારે શું કરવા હે? અમારે તો પોસ ઘણા થાય. બરોબર આલો બરા પૈસા કેટલા થયો ના 50 રૂપિયા લાવો અમારે તો પોસ ગુણે પોસ મિલશે પર. લાવો 50 રૂપિયા લાવો પોસ હાલી જાય ઈ તો. પૂછી ખાવાય ને શું હાલ છે ગમે ઈ કરે તો કાઢો પૈસા કાઢો તમે આલો કે ભા? જેમ મુચી ખુશી માં આલો હમણાં તો ઘણું બોલતા હતા તો ઘરે પછી જઈને આલો કે તમે? ઘરે ભરી કોઈ પૈસા આલો કાકા એક કામ કરો, હવે ઘરે પાકીટ પડ્યું તો પછી હું હમણાં આલું, બરાબર? ઈ કાકાને ફેર તમે ક્યાં હાલવા લાગ્યો હવે ચાલો હું લઈને આવું પાકીટ, ઉભા રહો. હા બરોબર તમે પૈસા લઈને આવો એક કામ કરો હા. બાદના ભેળા લાવો પછી તમે લેતો રા હા જો બરોબર હારું, હારું. હવે રૂપિયા લઈને આવો ધીરુભાઈ ચોક હાલતા કે હાલો આવી પાછા હવે આપણે ચાલવા દે. ઘણું બોલતા હતા ને કે એ જોલ પાડો. ચલો યાદ આવે આવી રીતે આપણે તમે હાલ દુકાન હોય ને દુકાન લઈને બેઠા ને દુકાન ઈ એનોય ભાવ ઘણો ગણે ઈ વાત અને આ હોયનો 5 રૂપિયા ખાલી મળતા હોય ઘણા ના મળતા હોય આગેવાન? એટલે તમે વિચાર કરો ઈ શેઠ છે ત્યાં રાજસ્થાન થી આયા કાકા રાજસ્થાન થી શેઠ આયા છે તો એને બનાયા છે મહેનત કરી છે થોડા ઘણી મહેનત તો કરી છે ને કોઈ એમને પડી પડી બની નહીં ગયું હોય પડે પડે જ ના હા? પડે. તો તમે સપોર્ટ ક્યાં કરશો દુકાન વાળાને કરશો કે બાયને બેઠો હોય છે લઈને એને કરશો ના, આ ના, હોય ને લઈ- સાથે. હા? ઘરે ઘરે તો પછી આવે. ચમ તમે આમ કર્યું પણ આ તો શું કે બજારમાં નવા નવા આવી તો પછી એટલે આ નવા નવા તાર બધે નવા નવા તો બધું ને હારે હવે પણ આ ડોશી છોકરો હકુમત એટલે આ ડોશીજી તમારી વેલોપરી ડોશીનો જી અને ડોશી એણે. ડોશી ને વાજે હેડો
નથી હેડતું ઘરમાં ગતું આટલું એમની હેડવું તો પડે યાર થોડુંક બૈરાનું ઘરમાં હેડાડવું પડે યાર એટલે આ બૈરાની બાજી હેડશો તો હું રોડ ઉપર ભીખ માંગતા આવીશો બૈરાની બાજી હેડો લો કાકા કેટલા છે 200 રૂપિયા 200 રૂપિયા હાલો બૈરાનું નામ મળે ને તો ઘરમાં કાઢી મેલે ઈ તો મોં લાવ્યું તમારે ટેન્શન થોડો આ શું હાલવાના અરે મોં આલ્યું નહીં હાલે તો લાવ મારે તમે કર નહીં આપણે એ આગળ ભેગા લો કાકા 2 આ રૂપિયા 5 વાર હેડે જાય તમે દિવસો ને દાલશો ને એટલે કે હેડી જાય છે જો ને તો વધે તો લઈને જાતો હાથે જીવો કરવા થાય છે મારો એના રહીએ તમારો હારું તાજો ઈ તો ના એમાં કોઈ ના હોય ઈ તો આગળ તમારે બેહાણા લઈને આવ્યા લઈને આવો તો કરતો પોતે પોત ભેળા. થોડો લાભ આવ્યો અલ્યા હમણે એક કપ કાઢા પડે 50 રૂપિયા વધારે બોલી 50 રૂપિયા કાઢા પડે તમને કાઢા ને આ આ તમે વધારે શાંતિથી બોલી ઉભા રહો ને ઘડીક. લેવો તો આપણે શેટા ઉભા રહો. પાછા. તમારે હરખાઈ ઉઠી આવે શેટા ઉભા રહો. પણ આ બોલે વધારે ઈ તો બોલે થોડા મોટા હોય તો બે શબ્દ બોલે તો આપણે વભળી લેવાનું મોટા હતા અહીંયા ઘરના અરે ઘરના હોય તો થોડા ઘણું આપણે વભળવું પડે અલ્યા ભાઈ એટલે રહેવા દ્યો. ઓ કાકા હું હેડું મે કાધું ની આ તમે સુખ શાંતિ દો અને આરી પંચાયત જો. હો? અને અને હારો થાય તો તમારું હો ભગવાન તમારું હારો કરે આજે ગોમ તો નીચે દાદુ બેસાઈ જાય છે તમારે હારો હો હારો હાથ વીન દાદુ છોકરો હોય તો દાદો. ના થઈ ના ના તો કોઈ છે તો એને કોઈ લીધા નહીં હોય ના ના તો એ ના લે કોઈ ના લઈએ એ બધા હોય ના દેવા જ દે ના હારા છે હો હારા છે એ અમારે બોર્ડર લાગે પાકિસ્તાન ની હોય આ કોઈ છે તો હોય ને જે ભાઈ લાલ લાલ સળ એ લેર હતા કોઈ છે તારા દેવ નથી બધે કાળા કાળા તમારા ડોસી ઘણા ગમી લોર એટલે ડોશી ઉપર મત દો ડોશી તમારો કોઈ લઈ નહીં કાઢો એકબીજા ડોશી છોકરા બાપડી ખોપરીઓ છે છે એ ડોસી તો હવે આપણે બધાને કોઈ શેર લો ધીરુભાઈ તમે મારા ડોશી ભાડી છે મોર ફોડી નો અક્ષય હોય એવી હે તો આ ડોસી મન તો કોઈ નહીં કરતા લે હળો હવે અને આપણે કોઈ ગરીબ હોય ને હા. એને સપોર્ટ કરવાનો કરોડપતિ હોય સપોર્ટ નહીં કરવાનો લે બેટા બરોબર હવે આપે કોસાની લીધે ને ચારની હા, 200 રૂપિયા લીધે ને તો એ કાકો કેટલા રાધી છે હા અહીંયા ઓતાડી થોડી ઠરી છે હવે અહીંયાની ઠરશે તો આપણી ઠરશે જ હા અહીંયા ચેટલું શું કે ના કે આ ગામમાં માણસો હારા હતા આપણે આટલું 200 રૂપિયાનું વેચાણ હવે ભગવાન ભાળશે હા તો હવે હે ને ધીરુભાઈ એટલે આ ખૂબ ઠાર રાખવાનો ના વાત હાથી અને તમે અડિયામાં તો આપણે આવી રીતે પણ મારું મગજ ખાઈ ગયો પણ જો મગજ તો કોઈ એને ડોહાને ન વેચાણો એટલે ઈ તો થોડા ઘણું તો કહેવાનું જ કે તમે લેવાના ન લેવાના. ઓય તો મગજ તુલસીઓ રાખે પણ મારું તમારે મગજ છે ને ફાટ્યું કોઈ? ખબર હે હા. મારું મગજ બે કોઈ લીધો પંપ છેડાઈને ફૂટી ગયા પડી તો ફૂટી આલે તમે ડાળાઈ ફૂટી જાય છે તોય એટલે આ તો પણ માટીની વસ્તુ આ તો ફૂટી જવાનું કોઈ ભાગ નક્કી ન મેલું કહેવાય. ઘોડામાં ફૂટી ને ચેક કરો તારે ફોડી કરમમાં પછી શેરથી કરમ કરતા આયા થોડો હારો કોઈ આવડે બોલતો મારી જીવાળી હવે એમ થાય કે આપણે બધા ભાઈઓ ભેળા થઈને મસ્ત ખડન ધડે જીવાળી કરે લેવું બધું આવે હે અમે તો ખેતરમાં ખાલી એમ ઝઘડા જ આવડે હે. જોઈ લો. પણ ઘરે એ ક્ષેત્રમાં ભાવતા નહીં લે તો તમે ક્ષેત્રમાં છો ને અમે ઘરે હતા. લે બેટા અને આ પૈસા હાલ દો પાછા આવ પૈસા ઓય, તો લે દો bro. લે તો ધીરુભાઈ હવે એ હારું હારું. એ હા